આજે બનવાના છે પનીર ટીકા રેપ અને પનીર ટીકા રેપ આમ તો હેલ્ધી જ છે પણ જે રેપ મેં બનાવ્યા છે એ જે હું આજે યુઝ કરવાની છું એને બદલે તમે ચીકપી ફ્લાવરના ચીલા અથવા આપણે પુડલા કહીએ છીએ એમાં બનાવો તો એકદમ કમ્પ્લીટલી હેલ્ધી રેસીપી બનવાની છે. તો ચલો જલ્દીથી બનાવીએ. હું કઈ રીતે બનાવું છું તમને બતાવી દઉં. તો એ મેં કીધું એમ આજે બનવાનું છે પનીર રેપ કે પનીર ટીક્કા રેપ. એના માટે મેં લઈ લીધું છે પનીર અને પનીરના પીસ કરી લીધા છે. તમને જે રીતે ને સાઈઝ તમારે જે કરવી એ રીતે કરી શકો. અને પેપર લીધા છે ને ઓનિયન લીધી છે. કલરફુલ પેપર પણ લઈ શકો તમારી ચોઈસ પ્રમાણે અને તમારે જેટલી જરૂર હોય તમારા માટે એટલું વસ્તુ લેવાની છે. તો આ બધું મેં કટ કરીને રાખી લીધું છે. હવે એક આદુનો ટુકડો અને કોથમીર કાપી લીધી છે. લસણની ચટણી મારી પાસે હતી એટલે આજે હું લસણની ચટણી નાખીશ, પણ તમારી પાસે ના હોય તો ફ્રેશ લસણની 2 કળી નાખી દો તો પણ ચાલે. કસૂરી મેથી લેવાની છે થોડી અને કિચન કિંગ મસાલા અથવા તો ગમે તે ગરમ મસાલો પણ ચાલે, પાવભાજી મસાલા પણ ચાલે અને કાંઈ ન હોય તો નોર્મલ ગરમ મસાલો નાખો તો પણ સરસ ટેસ્ટ આવે છે. તો અને આપણે આ નોર્મલ મસાલામાં ખાલી ચીલી પાવડર અને જીરું પાવડર કે ધનિયા પાવડર અને હળદર લેવાની છે. તો આ બધું આપણે યુઝ કરીને પનીર ટીક્કાને મેરિનેટ કઈ રીતે કરીશું એના માટે આપણે તો આગળ જોઈએ. તો હવે એક બાઉલ લેવાનું છે કે જેમાં બધી વસ્તુ આવી રહે, બધું મેરિનેટ કરવાનું છે, મિક્સ કરવાનું છે. એટલા માટે તો મેં એક બાઉલ લઈ લીધો છે અને એ બાઉલમાં આપણે એડ કરીશું. જો તો અહીંયા યોગર્ટ લેવાનું છે. મેં અહીંયા ગ્રીક સ્ટાઇલ યોગર્ટ લીધું છે, પણ તમે ગમે તે યોગર્ટ યુઝ કરી શકો અથવા તો ઘરે બનાવેલું દહીં જેને આપણે બાંધીએ શ્રીખંડ માટે, ખબર એવું બાંધેલું હોય તો વધારે સારું. પાણી ઓછું હોય એવું લેવાનું છે ટૂંકમાં દહીં, કે જેથી જ્યારે તમે ગરમ કરો ટીક્કા તો એમાંથી એટલું પાણી છૂટે નહીં. તો 2 ચમચી મેં યોગર્ટ અહીંયા લઈ લીધું છે. હવે એમાં આપણે બધા મસાલા નાખીશું. તો હળદર થોડી, ધાણા જીરુંનો પાવડર, લાલ મરચું તમારે જેટલું તીખું જોઈતું હોય એટલું આમાં નાખવાનું છે. અને આમાં લસણની ચટણી પણ હું નાખવાનું છે એટલે એટલું માપેથી નાખીશ. હવે કોથમીર એડ કરી દઈશું. લસણની ચટણી જો તમારી પાસે ન હોય તો મેં કીધું એમ તમે 2 કળી મોટી હોય એવી લસણ પણ એડ કરી શકો તો પણ ટેસ્ટ સારો જ આવે છે. કિચન કિંગ મસાલા આપણે એડ કરીશું ટેસ્ટ પ્રમાણે. એક આ નાની સ્પૂન હોય ને એટલો એડ કરીશું. હવે કેસરી મેથીને થોડી હાથમાં મસળીને આપણે એડ કરવાની છે. તો આવી રીતે તમે 2 હાથ વચ્ચે મસળી દો એટલે સરસ નાની થઈ જાય અને સ્મેલ પણ સરસ આવે છે. હવે આદુનો ટુકડો છે એને મેં છીણી લીધો છે. તો છીણીને એમાં એડ થઈ ગયું છે. હવે આમાં આપણે ચણાનો લોટ તમે શેકીને પણ લઈ શકો અથવા તો શેક્યા વગર પણ લઈ શકો. મેં એમ જ લીધો છે. 2 ચમચી જેટલો ચણાનો લોટ નાખીશું. ડિપેન્ડ્સ અગેન તમારે કેટલા પનીર ટીક્કા બનાવવાના છે એના પ્રમાણે તમારે લેવાનું છે. તો હવે આ બધી વસ્તુ મિક્સ કરવાની છે અને હા, સોલ્ટ તો નાખવાનું જોઈએ આપણા ટેસ્ટ પ્રમાણે. બધું મિક્સ કરી લઈશું. સરસ ગાંઠા ન પડે એવી રીતે મિક્સ કરવાનું છે, કારણ કે ચણાના લોટથી ઘણીવાર ગળી પડે તો એટલા માટે સરસ રીતે મિક્સ કરવાનું છે કે બધી ગળી ભાંગી જાય અને નાઇસલી બધું ફ્લેવર ન થઈ જાય. હવે જે આપણે કટ વેજીટેબલ્સ ને પનીર હતા એ બધું એમાં એડ કરી દેવાનું છે. એડ કરીને સરસ રીતે મિક્સ કરવાનું છે. તો આ મિક્સ થઈ ગયું છે સરસ. હવે એમાં હું લીંબુનો રસ 1 ચમચી જેટલો એડ કરીશ. એનાથી સરસ ટેસ્ટ આવે છે અને વેજીટેબલ્સ પણ સરસ ક્રન્ચી અને રહે છે અને ટેસ્ટ લેમનનો સરસ આવે છે. એટલા માટે હું લેમન એડ કરીશ. લેમન એડ કરીને આપણે આ જે મેરિનેટ કર્યું છે એને મેરિનેટ થવા માટે મૂકવાનું છે.
તમે જેટલા વધારે કલાક રાખશો એટલું વધારે સરસ ટેસ્ટ આવશે. પણ એટલીસ્ટ તમને 15 મિનિટનો તો મેરિનેટ કરવાનું જ હોય છે. તો પાછું લીંબુનું એડ કરીને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને મેં કીધું એમ એને એટલીસ્ટ 15 મિનિટ માટે તો મેરિનેટ કરવાનું જ. એનાથી વધારે થાય તો વધારે સારું, કેમ કે જેટલું વધારે મેરિનેશનમાં રાખશો એટલો વધારે સરસ એનો ટેસ્ટ આવે છે એટલા માટે. તો આ રીતે હું મેરિનેટ કરું છું. તમે કોઈ અલગ રીતે કરતા હોય ને કંઈક અલગ વસ્તુ એડ કરતા હોય તો કમેન્ટ કરજો. અને હવે આને આપણે એક બાજુ રાખી દઈશું. તો આપણે હવે પનીર ટીક્કાની રાહ જોઈએ છે. મીન વાઇલ આપણે ગ્રીન ચટણી બનાવી લઈશું. ગ્રીન ચટણી માટે હું કોથમીર, આદુનો ટુકડો, ગ્રીન ચીલી, તમારા ટેસ્ટ પ્રમાણે લેવાની છે. અગેન જેટલી તમને સ્પાઇસી જોતી હોય, સિંગદાણા લીધા છે અને 2 લસણની કળી લીધી છે. તો આટલી વસ્તુ હું નોર્મલી ચટણીમાં નાખું છું. અને ઓફકોર્સ સોલ્ટ અને લેમન તમારા ટેસ્ટ પ્રમાણે લેવાનું છે. બધી મિક્સચરમાં નાખીને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. અને થોડું પાણી એડ કરવાનું છે, બહુ એડ કરવાનું નથી, નહીં તો બહુ ચટણી પતલી થશે. તો થોડુંક જ ગ્રાઇન્ડ થાય એટલું પાણી આપણે એડ કરવાનું છે. થોડી ઘાટી હોય તો વધારે સારું. અને આમાં આપણે રેપમાં યુઝ કરવાનું છે, તો ઓછું લિક્વિડ હોય તો રેપ તમારું સોગી ન થઈ જાય, કદાચ તમારે કરીને રાખવું હોય તો પણ. તો આ રીતે ચટણી થઈ ગઈ છે તૈયાર. તો તમે એકસાથે પણ લાઈક સ્ટોર કરીને ભરી શકો છો, ફ્રોઝન કરી શકો છો, અને જ્યારે તમારે યુઝ કરવી હોય ત્યારે પણ કરી શકો. તો આવી રીતે તમે ચટણીને એડવાન્સમાં બનાવીને પણ રાખી શકો છો. તો જ્યારે જરૂર હોય ત્યારે 1-2 ક્યુબ્સ તમે ફ્રોઝન કર્યું હોય તો યુઝ કરી શકો છો. હવે આપણે બનાવીશું. હવે હું કયા રેપ યુઝ કરું છું, તો ડિફરન્ટ ટાઈમે ડિફરન્ટ રેપ યુઝ કરતી હોય. તમે આ નોર્મલ જે ટોર્ટિલાના રેપ્સ આવે છે એ પણ તમે યુઝ કરી શકો, જે પતલા હોય છે, પણ એનો ટેસ્ટ પણ સરસ આવે છે. અને હું ઘણીવાર આ પણ યુઝ કરું છું. પણ આ જે રેપ હું બીજા લાવી છું આજે, જે એકચ્યુઅલી ફ્લેટ બ્રેડ્સ છે, ગ્રીક સ્ટાઇલ, જે આ ડેલી કંપનીના છે અથવા તો ટેસ્કો કે ગમે તે સુપર મોલમાં મળતા હોય છે, જે થીક નાન જેવા હોય છે. અને એનો ટેસ્ટ પનીર ટીક્કા રેપ બનાવવા માટે એકચ્યુઅલી સરસ આવે છે. એટલા માટે હું આજે આ રેપ લાવી છું. તો આ રેપનો પણ આપણે યુઝ કરી શકીએ અને સરસ રીતે આ પનીર ટીક્કા રેપ આપણે બનાવી શકીએ. તો હું જો તમને ખોલીને બતાવું તો આવો નાન જેવો જ આવે છે અને થોડી થીક પણ હોય છે. તો આજે હું આ રેપ યુઝ કરીને રેપ બનાવીશ. તો તમે ગમે તે રેપ તમારે અવેલેબલ હોય અથવા તમને જે વધારે ભાવતા હોય એ રેપ તમે યુઝ કરી શકો છો. તો આજે આપણે આ થીક રેપ બનાવીશું. તો હવે પનીર ટીક્કા મેરિનેટ થઈ ગયા છે. અને હું નોર્મલી એને રોસ્ટ કરું તો એર ફ્રાયરમાં જ કરું છું, વિધાઉટ એની ઓઇલ. અને એર ફ્રાયરને આપણે 10 મિનિટ માટે 200 ડિગ્રી ઉપર રાખીશું તો થઈ જશે. અને તમારી પાસે એર ફ્રાયર ના હોય તો તમે તવા પર પણ કરી શકો. તો એની નોનસ્ટિક પેન તવામાં તમે પનીર ટીક્કા કરી શકો છો. તો હું તમને એ પણ બતાવીશ કે કઈ રીતે આપણે કરી શકીએ. તો તમે જે મેં નોનસ્ટિક આપણે ઢોસાનું કે જે પેન લાઈક તવી હોય એ પણ લઈ શકો. તો મેં એ લઈ લીધી છે અને એમાં આપણે થોડું એવું ઓઇલ સ્પ્રેડ કરીશું. તમારી પાસે સ્પ્રે હોય તો પણ એ વાપરી શકો. તો ઓછું તેલ નાખીને તમે, તો આ મેઇનલી આમાં સ્ટીક ના થાય એના માટે ઓઇલ નાખવું પડે છે. બાકી હું એર ફ્રાયરમાં એટલા માટે જ કરું છું કે એમાં ઓઇલની જરાય જરૂર પણ પડતી નથી અને સરસ થાય છે. અને હવે આપણે થોડા પનીર ટીક્કા છે એ આવી રીતે સ્પ્રેડ કરી દઈશું. અને જ્યાં સુધી બ્રાઉન પનીરને બધું થવા માંડે ત્યાં સુધી આપણે તવા પર રાખવાનું છે. અને વચ્ચે વચ્ચે તમારે ફેરવતા રહેવાનું છે, બધી સાઈડ સરસ રીતે થઈ જાય એટલા માટે. તો મેં કીધું એમ તમારી પાસે ઓવન હોય તો ઓવનમાં પણ સરસ થાય છે વિધાઉટ ઓઇલ. અગેઇન
અને એર ફ્રાયર તો તમે કરી શકો છો. અને આવી રીતે અથવા તો તમારી પાસે ગ્રીલ પેન હોય એમાં પણ સરસ રીતે થાય છે. જો આ બ્રાઉન થવા માંડ્યું છે ધીમે ધીમે, તો હું બધી બાજુ ફેરવી દઈશ અને બધી બાજુ સરસ રીતે બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફેરવતા રહેવાનું છે. તો આ રીતે તમે તવામાં, નોનસ્ટિક તવામાં અથવા તો ગ્રીલ પેનમાં, ઓવનમાં કે એર ફ્રાયરમાં કેટલી બધી રીતે અલગ રીતે કરી શકો છો. તમારી પાસે જે અવેલેબલ હોય એમાં આ પનીર ટિક્કા સરસ રીતે બનાવી શકો. અને આ પનીર નોર્મલી હું ટેસ્કોનું લાવું છું. સરસ સોફ્ટ હોય છે. અને જો તમે યુકેમાં હોય તો ઓફકોર્સ બધા ટેસ્કોમાં અવેલેબલ હશે કે નહીં મને ખબર નથી, પણ નોર્મલી હું આ વાપરું છું. તો આ થઈ ગયા છે પનીર ટિક્કા રેડી એર ફ્રાયરમાંથી. નાઇસ એન્ડ બ્રાઉન પનીરને બધું થઈ ગયું છે. તો મેં કાઢી લીધા છે. અને હવે જો આપણે તવા પર પણ સરસ રીતે થઈ ગયા છે, તો એના પણ કાઢી લઈશું. હવે બધું ઓલમોસ્ટ રેડી છે. તો હવે રેપને થોડા આપણે ગરમ કરી લઈશું. અને બહુ એને એકદમ ગરમ નથી લાઈક કરવાના કે જેથી કડક થઈ જાય, સોફ્ટ જ રહેવા જોઈએ. તો બે બાજુથી આપણે ધીમા તાપે ગરમ કરવાના છે. અને એકવાર ગરમ થઈ જાય પછી આપણે બધું રેડી થઈ ગયું છે તો એસેમ્બલ કરીશું કે કઈ રીતે બધી વસ્તુ હું એમાં એડ કરું છું. તો પનીર ટિક્કા થઈ ગયા છે રેડી, ચટણી પણ રેડી છે. અને આજે મેં એમાં તમે ગમે તે ચટણી પણ યુઝ કરી શકો. લસણની ચટણી પણ તમારે એડ કરવી તો કરી શકો, પણ હું નોર્મલી ગ્રીન ચટણી આમાં યુઝ કરતી હોઉં છું. અને પનીર ટિક્કા આવી જ રીતે તમે સલાડ તરીકે પણ ખાઈ શકો ગ્રીન ચટણી સાથે, અને સરસ લાગે છે. તો આ રેપ થઈ ગયું છે ગરમ હવે. અને એના માટે જો મેં આ ઓનિયનમાં ખાલી સોલ્ટ, ચીલી પાવડર અને લેમન નાખ્યું છે. અને લેટસ પણ મેં કટ કરી લીધું છે. વેજીટેબલ્સ તમારી ચોઈસ પ્રમાણે મિક્સ વેજીટેબલ, મિક્સ ગ્રીન લીફનું સલાડ આવે એ પણ તમે યુઝ કરી શકો, તો પણ સરસ ટેસ્ટ આવે છે. તો આ રેપ ઉપર તમે ગ્રીન ચટણી લગાવવાની છે. અને પછી એમાં આવી રીતે લેટસ આપણે એડ કરી દઈશું. અને હવે જે પનીર ટિક્કા આપણે બનાવ્યા છે એ એડ કરી દેવાના છે. તો આવી રીતે તમારા રેપની સાઇઝ હોય એ પ્રમાણે તમારે ફિલિંગ એડ કરવાની છે ઓફકોર્સ, કે જેથી તમે જ્યારે રોલ્ડ કરો તો સારી રીતે થાય. હવે આમાં આપણે એડ કરી દીધી છે ઓનિયન. અને આમાં હું થોડું દહીં નાખીશ. જો તમે ચટણી અને યોગર્ટ બે ભેગું કરીને પણ આવી રીતે ડીપ જેવું બનાવીને ઉપરથી એડ કરી શકો છો. તો હું ઘણીવાર એવી રીતે પણ કરું છું કે યોગર્ટ લઈને થોડી ચટણી એડ કરીને એમાં મિક્સ કરી દેવાનું, એટલે બેયનો સરસ રીતે ટેસ્ટ આવે છે. અને કેચઅપ તમારી ચોઈસ પ્રમાણે તમારે નાખવો હોય તો નાખવાનું, ન નાખવો હોય તો પણ ચાલશે, ઓપ્શનલ છે. પણ એનો ટેસ્ટ સારો આવે છે અને કિડ્સને પણ ભાવે છે. તો હું આ રીતે રેપ બનાવું છું. તો તમે આને ફોઇલમાં એકદમ રેપ કરીને સારી રીતે ખાઈ શકો, અથવા તો પેક લંચ કે કરવું હોય તો પણ કરી શકો છો. તો આવી રીતે હું આ પનીર ટિક્કા રેપ બનાવું છું. ઇટ્સ વેરી યમી અને અમને બધાને ભાવે છે, તો તમે પણ ટ્રાય કરજો. Look, Mommy won the point here. Really? Yeah. I don't know game, but મને મજા આવે ચાટને હરાવવાની. Mommy won the point again. That was my point. No, it was Chop. Let me see you try, please. Hell no. Oh, yeah. I'm So a everyone football beats me. I'm a footballer and a cricketer, so stop blaming me. Hey! You can ask the people tennis